હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 1 એપ્રિલ 2026ના ડેલી કરંટ અફેર, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કઈ કંપનીએ મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ ભારતીય સેનાને પ્રહાર લાઇટ મશીન ગનનો પ્રથમ બેચ છે તે પહોંચાડ્યો છે? તો હાલમાં જ જે આ લાઇટ મશીન ગન છે તે પ્રહાર નામની તેનો પ્રથમ બેચ છે તે અદાણી ડિફેન્સ દ્વારા પહોંચાડવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ એ મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ ભારતીય સેનાને પ્રહાર લાઇટ મશીન ગન છે તેનો પ્રથમ બેચ પહોંચાડ્યો છે અને કંપનીએ ઇઝરાયલ વેપન ઇન્ડસ્ટ્રીના સહયોગથી આજે 7.62 mm કેલિબરની ગનનું ઉત્પાદન છે તે ગ્વાલિયર સ્થિત પોતાના પ્લાન્ટમાં કર્યું છે અને કરારના સમય કરતાં લગભગ 11 મહિના પહેલાં છે આ 2000 ગનનો પ્રથમ જથ્થો છે તે સેનાને સોંપ્યો છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કયા દેશે જનફદા ઝુંબેશ શરૂ કરી છે? તો આ જે ઝુંબેશ છે તે ઈરાન દ્વારા શરૂ કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે હવે વાત કરીએ તો ઈરાન દ્વારા આ જે જનફદા ઝુંબેશ છે તે શરૂ કરવામાં આવી છે. હવે જનફદા તો એનો અર્થ શું થાય છે? તો તેનો અર્થ થાય છે જીવનનું બલિદાન. અત્યારે આપણે જાણીએ છીએ કે ઈરાન સામે અમેરિકા દ્વારા સંભવિત ગ્રાઉન્ડ ઓપરેશન એટલે કે જમીની હુમલો થવાની આશંકાઓ વચ્ચે અમેરિકન દળો સામે લડવા માટે સ્વયંસેવકોની ભરતી કરવાના હેતુથી ઈરાન સરકારે આજે દેશવ્યાપી ઝુંબેશ છે એટલે કે જનફદા ઝુંબેશ છે તેને શરૂ કરી છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ભારતીય નૌકાદળે IONS મેરીટાઈમ એક્સરસાઇઝ TTX 2026 ક્યાં યોજી હતી? તો આ જે એક્સરસાઇઝ છે તે કોચી ખાતે યોજી હતી. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો ભારતીય નૌકાદળ દ્વારા તાજેતરમાં હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ઉભરતા બિનપરંપરાગત સુરક્ષા જોખમોને સંબોધવા માટે કોચીમાં IONS મેરીટાઈમ એક્સરસાઇઝ છે IMX ટેબલ ટોપ એક્સરસાઇઝ એટલે કે TTX 2026નું આયોજન કર્યું હતું અને આમાં છે બાંગ્લાદેશ, ફ્રાન્સ, કેન્યા, માલદીવ્સ, સિંગાપોર, શ્રીલંકા અને તિમોર લેસ્ટે સહિત 12 સભ્ય દેશોના પ્રતિનિધિઓ છે તેમાં આમાં ભાગ છે તે લીધો હતો. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ એટલે કે CDOT એ કયા રાજ્યની પોલીસ સાથે એક MOU પર હસ્તાક્ષર કર્યા છે? તો હાલમાં જ CDOT દ્વારા દિલ્હી પોલીસ સાથે એક MOU પર હસ્તાક્ષર છે તે કરવામાં આવ્યા છે. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ એટલે કે CDOT એ દિલ્હી પોલીસ સાથે સ્માર્ટ પોલીસિંગ ક્ષમતાઓને મજબૂત કરવા માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર છે એટલે કે MOU છે તે કર્યા છે અને આ કરાર હેઠળ CDOT દ્વારા દિલ્હી પોલીસ માટે ખાસ તૈયાર કરવામાં આવેલું નવું એડવાન્સ સોલ્યુશન તૈનાત છે તે કરવામાં આવશે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કયા શહેરમાં ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મીટ યોજાઈ રહી છે? તો હાલમાં જ આ જે પોલીસ ડ્યુટી મીટ છે તે નાગપુર ખાતે યોજાઈ રહી છે. માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે જોઈએ તો આ જે ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મીટ છે તે 69મી હતી અને તેનું આયોજન છે તે મહારાષ્ટ્ર રાજ્યના નાગપુર શહેરમાં યોજાઈ રહી છે અને રાષ્ટ્રીય સ્તરની જે સ્પર્ધા છે તેનું આયોજન 29 માર્ચથી લઈ અને 3 એપ્રિલ 2026 દરમિયાન નાગપુર પોલીસ મુખ્યાલય ખાતે કરવામાં આવ્યું છે અને આ જે ઇવેન્ટ છે તેનું ઉદ્ઘાટન મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી છે દેવેન્દ્ર ફડણવીસ તેઓએ શિવાજી સ્ટેડિયમ ખાતે આ ઇવેન્ટનું ભવ્ય ઉદ્ઘાટન છે તે કર્યું છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ચર્ચિત પુસ્તક વિલેજ ઇન ધ સિટી કલ્ચર કોન્ફ્લિક્ટ એન્ડ ચેન્જ ઇન અર્બન વિલેજીસ ઓફ દિલ્હીના લેખક કોણ છે? તો હાલમાં જ આ જે પુસ્તક છે તેના લેખક છે એકતા ચૌહાણ. માટે ઓપ્શન નંબર એ આવશે. તો તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આ છે પુસ્તકનું મુખપૃષ્ઠ. તો વિલેજ ઇન ધ સિટી કલ્ચર કોન્ફ્લિક્ટ એન્ડ ચેન્જ ઇન અર્બન વિલેજીસ ઓફ દિલ્હી જે હિન્દીમાં શહેર મેં ગાંવ તરીકે પણ જાણીતું છે અને તેના લેખક છે તે છે એકતા ચૌહાણ. નેક્સ્ટ જોઈએ તો બીજા પુસ્તકો જે લખવામાં આવ્યા છે તેના વિશે જોઈ લઈએ તો મહાત્મા અ ગ્રેટ કોમ્યુનિકેટર પુસ્તક છે તે ધીરજ કાકડિયા દ્વારા લખવામાં આવ્યું છે. નવીન કુંડુ દ્વારા લખાયેલ નવું પુસ્તક છે રિક્લેમિંગ ઇનક્રેડિબલ તેનું વિમોચન કરવામાં આવ્યું હતું. અટલ બિહારી વાજપેયી ધ એટર્નલ સ્ટેટમેન્ટ આ જે પુસ્તક છે તેનું વિમોચન વિજય ગોયલ દ્વારા કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંથાલી ભાષામાં ભારતના બંધારણનું વિમોચન છે તે કર્યું હતું. ડૉક્ટર સિકંદર કુમાર દ્વારા લખાયેલ પુસ્તક ઇકોનોમિક એમ્પાવરમેન્ટ ઓફ ઇન્ડિયા ઇન ધ મોદી એરા વિમોચન છે તે કરવામાં આવ્યું છે અને કરુણા ધ પાવર ઓફ કમ્પેશન આ જે પુસ્તક છે તે નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા કૈલાસ સત્યાર્થી દ્વારા લખવામાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ
તો કયા રાજ્યમાં જમ્પ સ્ટાર્ટ અભિગમનો ઉપયોગ કરીને ગંભીર રીતે લુપ્તપ્રાય ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડના બચ્ચાને સફળતાપૂર્વક જન્મ આપવામાં આવ્યો છે? તો હાલમાં જ આ છે તે ગુજરાત રાજ્ય ખાતે આપવામાં આવ્યો છે, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો જમ્પ સ્ટાર્ટ અભિગમનો ઉપયોગ કરી અને ગંભીર રીતે જે લુપ્તપ્રાય છે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એટલે કે ઘોરાડ, તેના બચ્ચાનો જન્મ છે તે ગુજરાત રાજ્યમાં કચ્છમાં થયો છે. અને આ એક આંતરરાજ્ય સંરક્ષણ પ્રોજેક્ટ હતો, જેમાં રાજસ્થાનના જેસલમેર સ્થિત બ્રીડિંગ સેન્ટરમાંથી એક ફલિત ઈંડાને લાવી અને કચ્છની માદા ઘોરાડના માળામાં મૂકવામાં આવ્યું હતું. અને 26 માર્ચના રોજ તેમાંથી બચ્ચાનો સફળતાપૂર્વક જન્મ છે તે થયો હતો. અને ગુજરાતમાં 1 દાયકા બાદ આ પક્ષીના બચ્ચાનો જન્મ છે તે થયો છે. નેક્સ્ટ જોઈએ તો ગુજરાત વિશેના અગત્યના પોઈન્ટ વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્ય યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી બિલ છે તે પસાર કરનારું ભારતનું બીજું રાજ્ય બન્યું છે. પ્રથમ ઉત્તરાખંડ હતું. સરકારે કોસંબા ઉમરપાડા રેલવે સેક્શન પર કોસંબા જે સુરત જિલ્લામાં આવેલું છે ત્યાં નવા રેલ ઓવર રેલ એટલે કે ROR ફ્લાયઓવરને મંજૂરી આપી છે. ગુજરાતે તેના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. તો ગુજરાત સરકારે ઉચ્ચ કૃષિ ક્ષમતા ધરાવતા 500 ગામોને કુદરતી ખેતી ગામો તરીકે વિકસાવવાની યોજનાની જાહેરાત કરી છે. ગુજરાત સરકારે AQI અને તળાવોના સ્વાસ્થ્ય પર દેખરેખ રાખવા માટે લેક એન્ડ એર વોચ પહેલ શરૂ કરી છે. અને ગુજરાત સરકારે હરસ્ટાર્ટ 5.0 નામની એક મહત્વપૂર્ણ પહેલ છે તે શરૂ કરી છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય શૂન્ય કચરો દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે આ દિવસની ઉજવણી છે તે 30 માર્ચના રોજ થાય છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો ઇન્ટરનેશનલ ડે ઓફ ઝીરો વેસ્ટ એટલે કે આંતરરાષ્ટ્રીય શૂન્ય કચરા દિવસ તે 30 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. શા માટે ઉજવવામાં આવે છે? તો કે ટકાઉ વપરાશ અને ઉત્પાદન પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે તેમજ કચરો ઘટાડવા અંગે જાગૃતિ લાવવા માટે આ દિવસ છે તે ઉજવવામાં આવે છે. અને સૌપ્રથમ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા એટલે કે UNGA દ્વારા 14 ડિસેમ્બર 2022ના રોજ આ જે દિવસ છે તેની જાહેરાત છે તે કરવામાં આવી હતી. અને પ્રથમ વખત તેની ઉજવણી છે તે વર્ષ 2023માં થઈ હતી. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં IPL ઇતિહાસમાં સૌથી વધુ કેપ્ટ વિદેશી ખેલાડી કોણ બન્યો છે? તો આમાં સુનિલ નારાયણ છે તેઓ સૌથી વધુ કેપ્ટ વિદેશી ખેલાડી બન્યો છે, માટે ઓપ્શન નંબર એ આવશે. હવે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ છે સુનિલ નારાયણ. અને IPL ઇતિહાસમાં સૌથી વધુ મેચ રમનાર એટલે કે સૌથી વધુ કેપ્ટ વિદેશી ખેલાડી તરીકે વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ ઓલરાઉન્ડર સુનિલ નારાયણ છે તેઓ બન્યા છે. અને મુંબઈ ઇન્ડિયન્સ સામે રમાયેલી મેચમાં મેદાન ઉપર ઉતરી અને તેઓએ આ ઐતિહાસિક સિદ્ધિ છે તે હાંસલ કરી છે. અને તેમની કારકિર્દીની 190મી IPL મેચ હતી. અને આ સાથે જે વેસ્ટ ઇન્ડિઝના અન્ય પૂર્વ દિગ્ગજ ખેલાડી છે કિરણ પોલાર્ડ, તેઓનો 189 મેચનો રેકોર્ડ હતો તેને તોડી અને પાછળ છોડી દીધા છે અને પોતે પ્રથમ સ્થાન છે તે મેળવ્યું છે. ત્યાર પછી જોઈએ ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ. તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં હોર્મુઝ સ્ટ્રેટમાં શિપિંગ સુરક્ષિત કરવા માટે કેટલા દેશોએ વૈશ્વિક જોડાણ બનાવ્યું છે? તો આમાં કુલ 22 દેશો છે તેઓએ વૈશ્વિક જોડાણ બનાવ્યું છે, માટે ઓપ્શન નંબર બી છે તે આપણો જવાબ આવશે. અને ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં કોને એબેલ પુરસ્કાર 2026 એનાયત કરવામાં આવશે? તો એબેલ પુરસ્કાર જે ગણિત માટેનો પુરસ્કાર છે તો ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર એ કિરણ મણી, ઓપ્શન નંબર બી ગેડ ફાલ્ટિંગ્સ, ઓપ્શન નંબર સી જોન કેમલ અને ઓપ્શન નંબર ડી લિસા મોરિસ. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક છે તે સ્ક્રીન ઉપર આપેલી છે.